ધોરણ 8ના મારા વાલા બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 છે એ આપણે પૂર્ણ કરેલું. તો હવે આજે આપણે ચેપ્ટર 8મું જે છે, જેનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. હવે આ ચેપ્ટરની અંદર સંસદ છે એની ભૂમિકા શું છે? આપણો દેશ લોકશાહી છે, તો આપણા દેશની અંદર સંસદની ભૂમિકા શું છે, સંસદની રચના કેવી રીતે થાય છે, સંસદ છે એ કઈ રીતે કાર્ય કરે છે, એ બધી વસ્તુ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાનો અભ્યાસ કરશું. પ્રસ્તાવના પૂરી થાય પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક મુદ્દા આપણે જોતા જશું. તો પ્રસ્તાવના જોઈએ. સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરાવવાની સત્તા કોણ આપે છે? જો અહીંયા આપણને એક પ્રશ્ન કર્યો કે ભાઈ આપણા દેશમાં સરકાર અલગ અલગ પ્રકારના ઘણા બધા નિર્ણયો લેતી હોય છે. ઘણા બધા કાયદાઓ છે એનું આપણી પાસે સરકાર શું કરાવે છે? પાલન કરાવે છે. તો અહીંયા આપણને શું કીધું છે કે સરકારને નિર્ણય લેવાની સત્તા, આપણી પાસે કાયદાઓનું પાલન કરવાની સત્તા, આ બધી સત્તા સરકારને કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ એ બાબત પર નિર્ભર કરશે કે તે દેશમાં કયા પ્રકારની સરકાર છે. બરાબર, સરકારને નિર્ણય લેવાની સત્તા કોણ આપે છે, કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે, આનો જવાબ મેળવવો હોય તો સૌથી પહેલાં તો તમે જે દેશની વાત કરવા માગો છો એ દેશમાં સરકાર કઈ છે એની પર નિર્ભર રહેશે. જો દાખલા તરીકે રાજાશાહી હોય તો સરકાર એટલે કોણ? રાજા પોતે. એટલે એના હાથમાં બધી સત્તા હોય, નિર્ણય પોતે લઈ શકે, કાયદાઓનું પાલન પોતે કરાવી શકે, કાયદાઓ પોતે બનાવી શકે. લોકશાહી સરકાર હોય તો નિર્ણય કોણ લે? તો કે જે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના દ્વારા નિર્ણય લેવાતો હોય. બરાબર, કાયદાઓ છે એ બંધારણમાંથી બનતા હોય, એનું પાલન જે છે એના પાલન કરાવવા માટે અલગ અલગ જવાબદારીઓ અલગ અલગ વ્યક્તિઓને સોંપેલી હોય. તો એવી સરકારને કેવી સરકાર કહેવાય? લોકશાહી સરકાર કહેવાય. તો આવી અલગ અલગ પ્રકારની સરકારો જે તે દેશમાં હોય એના પર આધાર રાખે કે ભાઈ નિર્ણય કોણ લેશે, કેવી રીતે લેશે, નિર્ણયની સત્તા કોની પાસે છે, કાયદાનું પાલન કોણ કરાવશે, આ બધી બાબત જે તે દેશની સરકાર પર આધારિત છે. લોકશાહીમાં લોકો સરકારને આ સત્તા આપે છે. બરાબર, હમણાં આપણે વાત કરી કે નહીં કે ભાઈ જો દેશ લોકશાહી હોય તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના પાસે આ સત્તા હોય. પ્રતિનિધિ બદલાય એટલે સત્તા પણ બદલાઈ જાય. બરાબર, દાખલા તરીકે અત્યારે આપણા દેશની અંદર ભાજપની સરકાર છે તો અત્યારે બધા નિર્ણય કોણ લેશે? ભાજપ સરકાર હશે. આપણે આખું સત્તાનું સુકાન કોને સોંપેલું છે? ભાજપ સરકારને સોંપેલું છે. બરાબર, કાયદાનું પાલન કરાવવાનું, અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના, દેશના વિકાસ માટેનું આયોજન કરવાનું, આ બધી સત્તા જે છે એ અત્યારે કોને મળેલી છે? તો કે ભાજપ સરકારને. કારણ કે આપણે ચૂંટીને કોને મોકલા છે નેતા આપણા પ્રતિનિધિ તરીકે? તો કે ભાજપને. તો આ બધી સત્તા આપણે કોને આપી? ભાજપ સરકારને આપી. હવે કદાચ લોકસભાની ચૂંટણી આવે, સત્તા બદલાઈ જાય, દાખલા તરીકે બહુમતીથી કોંગ્રેસ જીતે, બરાબર, અથવા તો આમ આદમી પાર્ટી જીતે, તો આપણા દેશમાં સત્તા જે છે ભાજપ પાસે હતી એ સત્તા હવે કોની પાસે આવી જાય? તો કે કોંગ્રેસ પાસે આવી જાય. અથવા તો આમ આદમી પાર્ટી પાસે આવી જાય તો બધા નિર્ણય કોણ લેશે? કોંગ્રેસ લેશે. અથવા તો આમ આદમી પાર્ટી લેશે, કાયદાનું પાલન પણ એ જ કરાવશે. તો આવી સરકાર જે છે એને આપણા દેશની અંદર લોકશાહી સરકાર તરીકે આપણે ઓળખીએ છીએ, જે માત્ર ને માત્ર ભારતમાં નથી. બરાબર, દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર લોકશાહી સત્તા જોવા મળે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. બરાબર, જો જે દેશમાં લોકશાહી શાસન હોય તો ત્યાં આગળ સરકારની પસંદગી કરવા માટે ચૂંટણી થાય છે. બરાબર, ચૂંટણીના માધ્યમથી લોકો સરકારની શું કરે છે? પસંદગી કરે છે.
બરાબર. માનો કે અત્યારે ભાજપ સરકાર છે ભારત દેશમાં, તો આપણે બહુમતીથી વોટિંગ કોને આપ્યું છે? ભાજપને. બરાબર. એટલે સત્તા ઉપર કોણ આવ્યું? ભાજપ. એમ આપણે બહુમતીથી જે સરકારને વોટિંગ આપીએ છીએ એ સરકાર સત્તા પર આવે છે. તેઓ પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ કે નેતાઓ અને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. બરાબર. આપણે આપણા પસંદગીના નેતાને મત આપીએ છીએ અને જો એ નેતા બહુમતીથી જીતે, બરાબર, તો જે પક્ષના નેતાઓ બહુમતીથી જીતે તો એ પક્ષનું શાસન શરૂ થાય છે. બરાબર. એ પક્ષના જે પ્રતિનિધિઓ છે, આપણા એ પક્ષના જે નેતાઓ છે, એ સત્તાનું સુકાન સંભાળે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે, તેની સ્પષ્ટતા કરવી પડે છે. બરાબર. કારણ કે લોકશાહી છે, લોકો માટે ચાલતું શાસન છે. એટલે જે તે સરકારને સત્તા લોકોએ આપેલી છે. એટલે પોતે કોઈ પણ નિર્ણય લે, પોતે કોઈ પણ પગલાં ભરે, તો એ બધી બાબતનો આધાર એને લોકો સમક્ષ બતાવવો પડે છે. બરાબર. કોઈ પણ લોકશાહી સત્તામાં સરકાર રાજાશાહીની જેમ આપખુદ શાસન ભોગવી શકતી નથી. એને લીધેલા નિર્ણયો, લીધેલા પગલાઓ, આ બધાનો જવાબ એને લોકોને આપવો પડે છે. કારણ કે એને સત્તા કોણે આપી? લોકોએ આપી. કાર્ય કોના માટે કરવાનું છે? લોકો માટે. તમામ નિર્ણયો કે પગલાઓ કોના માટે ભરવાના છે? લોકો માટે. તો લોકોને બધો હિસાબ આપવો પડે છે, લોકોને બધો આધાર બતાવવો પડે છે. બીજી સરકાર એવી હોય છે કે જેને રાજાશાહી સરકાર કહે છે. તેમાં રાજા અથવા તો રાણી પાસે નિર્ણય લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે, જેની મદદથી તે જુદા જુદા વિષયો પર કામ કરે છે અને અંતિમ નિર્ણય છે એ લેવાની સત્તા જે છે એ તેમની પાસે રહેલી હોય છે. જો આપણે હમણાં વાત કરી હતી, અત્યાર સુધી જે આપણે વાત કરી એ કેવા પ્રકારની સરકારની વાત કરી? તો કે અત્યાર સુધી જે આપણે વાત કરી એ લોકશાહી પ્રકારની સરકારની વાત કરી. હવે બીજું આપણને કીધું છે રાજાશાહી. રાજાશાહી હોય ને એની અંદર આખી સત્તા કાં તો રાજા પાસે હોય અથવા તો રાણી પાસે હોય. બરાબર. કદાચ કોઈ નિર્ણયમાં રાજાને તકલીફ પડે અથવા તો રાણીને તકલીફ પડે તો રાજા કે રાણીની નીચે સલાહ માટે આખો એક મંત્રીમંડળ હોય છે, સલાહકાર આખું મંડળ હોય છે. બરાબર. એની મદદ રાજા અથવા રાણી લે છે, પણ અંતિમ નિર્ણય તો કોણ લે છે? રાજા અથવા તો રાણી લે છે. તો આવા પ્રકારની જે સરકાર છે એને આપણે કેવી સરકાર કહીએ છીએ? તો કે તેને આપણે રાજાશાહી સરકાર આપણે કહીએ છીએ. હવે જો અહીંયા આપણને કીધું છે લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. રાજાશાહી હોય એમાં રાજા પોતે જ સરકાર કહેવાય. અંતિમ કોણ? રાજા. આખી સરકાર કોના હાથમાં હોય? રાજાના હાથમાં. બરાબર. સૌથી સર્વોચ્ચ કોણ ગણાય? રાજા. જ્યારે લોકશાહીમાં તમે કોઈ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ છે એને તમે એવું ન કહી શકો કે આખી સરકાર આને આભારી છે, આ કે એમ જ થાય. બરાબર. લોકશાહીમાં કોઈ પણ પ્રકારની સત્તા છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. સત્તાની સ્પષ્ટ શું થયેલી હોય છે? વહેંચણી થયેલી હોય છે. શું થયેલું હોય છે? વહેંચણી. જ્યારે રાજાશાહીમાં અંતિમ નિર્ણય તો કોની પાસે હોય છે? રાજા પાસે. એ આપખુદ શાસન પણ જો ધારે તો ભોગવી શકે છે. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. બરાબર. રાજાશાહી લોકશાહી છે તો લોકશાહીમાં દરેક લોકોનું સાર્વભૌમત્વ જળવાવું જોઈએ. દરેક લોકોની જે સ્વતંત્રતા છે, બરાબર, એ જળવાવી જોઈએ. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. જે દેશમાં લોકશાહી સરકાર હોય એ દેશમાં લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા હોય છે. બરાબર. મતલબ કે લોકો પોતે જ પોતાની સરકારને પસંદ કરે છે. લોકો પોતે જ નક્કી કરે છે કે આપણા શાસક કોણ હોવા જોઈએ, આપણે સત્તા કોને આપવાની છે, આપણે નેતા કોને બનાવવા છે.
બરાબર. આપણે આખું દેશનું સુકાન કોને સોંપવું છે, લોકો પોતે જ આ બધું નક્કી કરે છે. એટલે કીધું છે કે લોકો પોતે પોતાના ભાગ્ય વિધાતા બને છે. હવે જો આ વાક્ય ટીક કરો. સાર્વભૌમત્વ એ રાજ્યનું લક્ષણ છે. કેવા રાજ્યનું લક્ષણ છે? તો કે લોકશાહી રાજ્યનું. કોઈ પણ દેશમાં લોકશાહી શાસન હોય તો સાર્વભૌમત્વ એ લોકશાહી રાજ્યનું શું છે? અગત્યનું લક્ષણ છે. ચાલો હવે આ વાક્ય ટીક કરો. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે. બરાબર. આ ડેમોક્રેસી છે ને એ બે શબ્દ ભેગા કરીને બનાવેલો છે. એક શબ્દ છે ડેમોસ. ડેમોસ એટલે કે લોકો. અને બીજો શબ્દ છે ક્રેટોસ. ક્રેટોસ એટલે કે સત્તા. બરાબર. લોકોની સત્તા. લોકોની સત્તા એટલે ડેમોસ અને ક્રેટોસ આ બંને શબ્દને ભેગા કરી અને શબ્દ બનાવ્યો છે ડેમોક્રેસી. મતલબ કે લોકશાહી. જ્યાં સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં. આ મેં તમને જે વિગ્રહ કરીને કીધો ને, બરાબર, બે શબ્દને તોડીને, એ બધું કન્ટેન્ટ તમારે 9મા ધોરણમાં ભણવામાં આવશે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, અર્થાત વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. બરાબર. રાજાશાહીમાં સ્વાર્થની ભાવના હોય છે. બરાબર. ઘણા બધા રાજા એવા હતા કે પોતાના સ્વાર્થ માટે થઈને, પોતે આબખુદ શાહી ભોગવવા માટે થઈને પ્રજાને હેરાન કરતા. બરાબર. આપણે તમે ધોરણ 9ની અંદર આવશો ને ત્યારે તમારે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને એક ટોપિક આવશે. બરાબર. ઝાર વંશના રાજા હતા એક રશિયાની અંદર. એ આપખુદ શાસન ભોગવતા. બરાબર. પોતે કે એમ જ થાય, પ્રજા પર જુલમ ગુજારતા. પણ જે દેશમાં લોકશાહી શાસન હોય ત્યાં આગળ લોકોનું હિત સૌથી પહેલાં હોય. લોકોની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. લોકોનું કલ્યાણ થવું જોઈએ. બરાબર. એ લોકશાહીનું શું છે? મુખ્ય લક્ષણ છે. લોકોનું હિત, લોકોનું કલ્યાણ એ લોકશાહીનું શું છે? મુખ્ય લક્ષણ છે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે. કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. જો લોકશાહીમાં દેશનું સંચાલન લોકો પોતે જ કરે, કારણ કે જે વ્યક્તિ ચૂંટાય છે એ ભૂતકાળમાં સામાન્ય શું હોય છે? નાગરિક હોય છે. બરાબર. લોકોએ જ એને ચૂંટી કાઢેલા હોય છે, એટલે એ લોકોના પ્રતિનિધિ બને છે. બરાબર. તમે પણ તમારામાં બંધારણમાં લખેલી યોગ્ય લાયકાત હોય બાળકો, તો તમે પણ સંસદ સભ્ય બની શકો. બરાબર. વિધાનસભાના ધારાસભ્ય તમે બની શકો. બરાબર. લોકસભા અથવા તો રાજ્યસભાના સંસદ સભ્ય તમે બની શકો છો. રાષ્ટ્રપતિ તમે બની શકો, ઉપરાષ્ટ્રપતિ બની શકો. બરાબર. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બની શકો. એટલે લોકો પોતે જે છે એ જ પોતાના નેતાને ચૂંટે છે અને શું કરે છે? પસંદ કરે છે. બરાબર. એટલે લોકશાહીની અંદર લોકો પાસે જ સાચી સત્તા છે. તમારા બધા બાળકો પાસે સત્તા તમને આપી જ છે બંધારણમાં. માત્ર તમારે મોટા થઈ અને યોગ્ય લાયકાત કેળવી અને એ સત્તા માત્ર શું કરવાની હોય છે? પ્રાપ્ત કરવાની હોય છે. હવે જો અહીંયા આગળ આપણને કોષ્ટક આપેલું છે કે ભાઈ સરકાર છે એનું સ્વરૂપ કેવા કેવા પ્રકારની સરકાર હોય. તો કે સરકારનું સ્વરૂપ બે પ્રકારનું છે. એક રાજાશાહી અને એક લોકશાહી. આ બંનેની વાત આપણે પહેલા પેરેગ્રાફમાં કરી. બરાબર. હવે જો એમાં રાજાશાહીમાં કંઈ પ્રકાર ન આવે. રાજાશાહી એટલે રાજાશાહી. પણ લોકશાહીની અંદર તમે જો બે પ્રકાર પડે, પ્રમુખીય લોકશાહી અને સંસદીય લોકશાહી. પ્રમુખીય લોકશાહી હોય ને એમાં રાષ્ટ્રપ્રમુખ હોય ને એ આખા દેશનું સંચાલન કરે. એનું ઉદાહરણ છે અમેરિકા. અમેરિકામાં લોકશાહી છે પણ એ આપણા કરતાં અલગ લોકશાહી છે. ત્યાં પ્રમુખીય લોકશાહી કહેવાય. બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ છે એનો રાષ્ટ્રપતિ છે, એ આખો દેશ સંભાળે છે. જ્યારે આપણા ભારતમાં જે લોકશાહી છે એ કેવી લોકશાહી છે? સંસદીય લોકશાહી છે. આપણા આખા દેશનું સંચાલન કોણ કરે? સંસદ સભ્યો કરે. સંસદ સભ્યોના જે વડા હોય છે શું હોય છે? વડાપ્રધાન હોય છે. બરાબર. આપણા દેશમાં રાષ્ટ્રપતિ હોય છે પણ રાષ્ટ્રપતિ કોઈ સત્તા ભોગવતા નથી. એ બધી સત્તા કોને આપી દે? વડાપ્રધાનને. અને આખા દેશનું સંચાલન કોણ કરે છે? વડાપ્રધાન. વડાપ્રધાન એટલે અંતે તો કોણ હોય? સંસદ સભ્ય હોય. એટલે આપણા દેશની લોકશાહી છે સંસદીય લોકશાહી છે. અમેરિકાની લોકશાહી છે કેવી છે? પ્રમુખીય લોકશાહી છે. હવે જો પ્રમુખીય લોકશાહી છે એમાં પણ બે પ્રકાર પડે. એકતંત્રી સરકાર હોય
અને સંઘીય સરકાર હોય. એવી જ રીતે સંસદીય સરકારમાં પણ એવા બે પ્રકાર પડે, એકાત્મક સરકાર અને સંઘીય સરકાર. આપણા દેશમાં જે સરકાર છે એ સંઘીય સરકાર છે, બરાબર. આપણા દેશમાં જે સરકાર છે કેવી છે? સંઘીય સરકાર છે. અને આ બધા સરકારના શું છે? સ્વરૂપો છે, બરાબર. હવે જો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. તમારે ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હશે, તે જ રીતે તમારા વર્ગના મોનિટરની ચૂંટણી પણ થતી હશે. ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે અને મોનિટરની ચૂંટણી ન થાય, જેથી વર્ગમાં મોનિટર બનવા માગતા બીજા વિદ્યાર્થીઓને તક મળે નહીં, તેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. જો આપણને સમજાવવા માગે છે કે ભાઈ લોકશાહી સરકાર હોય ને ત્યાં તમામ નાગરિકોને તક આપેલી હોય કે ભાઈ તમે સરકારમાં સ્થાન લઈ શકો છો, તમે સંસદ સભ્ય બની શકો. હમણાં આપણે કીધું ને કે ભાઈ તમારા બાળકોમાંથી પણ મોટા થઈને તમે વિધાનસભાના સભ્ય બની શકો, તમે રાજ્યસભાના સંસદ સભ્ય બની શકો, તમે વિધાનસભાના કોઈ પણ રાજ્યના ધારાસભ્ય બની શકો, તમે લોકસભાના સંસદ સભ્ય બની શકો, તમે કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બની શકો, તમે રાષ્ટ્રના રાષ્ટ્રપતિ બની શકો. તમને બધી સત્તા છે, માત્ર તમારામાં બંધારણમાં લખેલી લાયકાત હોવી જોઈએ. આના માટે આપણને ઉદાહરણ આપ્યું છે, બરાબર, કે જો ક્લાસમાં મોનિટરની ચૂંટણી ન થાય અને શિક્ષક છે એ પોતાની રીતે કોઈ પણ એક વ્યક્તિને મોનિટર બનાવી દે, તો તમે જો ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે મોનિટર બનવા માગતા હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓ નારાજ થઈ જાય કે ભાઈ સાહેબે તો સામેથી આને મોનિટર બનાવી દીધો, આપણને તો સાહેબ તકે નથી આપતા. એની કરતાં જો લોકશાહી પદ્ધતિ દ્વારા, બરાબર, લોકશાહી પદ્ધતિની જેમ મોનિટરની જો ક્લાસમાં ચૂંટણી કરવામાં આવે તો જે મોનિટર જીતે એ મોનિટર બને, જે હારી જાય એ મોનિટર ન બને તો કોઈ નારાજગી વ્યક્ત કરે નહીં, કારણ કે એ સમજી શકે કે ભાઈ આપણને તક તો મળી હતી પણ લોકો આપણી ફેવરમાં નથી, બરાબર. મતલબ કે આપણે હારી ગયા એટલે આપણને મોનિટર બનવાનો મોકો મળ્યો નહીં, તો વ્યક્તિ નારાજ થશે નહીં. એટલે તમારા મત પ્રમાણે રાજાશાહી સરકાર યોગ્ય કહેવાય કે ભાઈ લોકશાહી સરકાર યોગ્ય કહેવાય? તો તમારો જવાબ હંમેશા શું થશે? તો કે રાજાશાહી સરકાર યોગ્ય નથી, બરાબર. એમાં તમે જુઓ કે રાજાના પરિવારમાંથી જ વ્યક્તિ રાજા બની શકે, બરાબર, બીજા કોઈ વ્યક્તિને રાજા બનવાની તક મળે નહીં. રાજ્યના સામાન્ય નાગરિકો હોય તો એ રાજા ન બની શકે, બરાબર, રાજાના પરિવારમાંથી જ રાજા બની શકે. જ્યારે અત્યારે આપણા દેશમાં લોકશાહી છે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સત્તા કે પદ ધારણ કરી શકે છે. આ લોકશાહીનું શું છે? અનિવાર્ય લક્ષણ છે. હવે જો એક અહીંયા આગળ એક પેરેગ્રાફ આપણને આપેલો છે, તો જો અહીંયા એક સરસ મજાની માહિતી આપી છે. શાળા આ એક પ્રવૃત્તિ આપી છે, બરાબર. હવે અત્યારે આ પ્રવૃત્તિ કોઈ આપણે કરવાની નથી એટલે આ પ્રવૃત્તિ વિશે ખાસ આપણે જોતા નથી. હવે જો શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે. આ વાક્ય ટીક કરો, બરાબર. આપણા દેશમાં દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે. હવે લોકસભામાં સભ્ય સંખ્યા સીટ કેટલી છે? 545 છે. એમાંથી 543ની ચૂંટણી થાય અને 2 વ્યક્તિ જે છે એ એંગ્લો ઇન્ડિયન હોય, એને કોઈ દિવસ ચૂંટણીમાં ન ઊભું રહેવાનું હોય, એને સીધા પસંદ કોણ કરે? આપણા રાષ્ટ્રપતિ કરે. તો આ 543માંથી બહુમતી ધરાવતા પક્ષ છે એમાંથી એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી પસંદ કરી તેઓ પ્રધાનમંડળની રચના કરી અને જુદા જુદા ખાતાઓની શું કરે છે? વહેંચણી. માનો કે અત્યારે ભાજપની સરકાર છે તો એનો મિનિંગ શું થયો કે ગત લોકસભાની ચૂંટણીમાં 545માંથી ભાજપના સંસદ સભ્ય સૌથી વધારે જીત્યા, બહુમતી ભાજપને મળી. એટલે ભાજપમાંથી જે સંસદ સભ્યો છે એમાંથી એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવ્યા અને પછી વડાપ્રધાન બીજા સંસદ સભ્યોને અલગ અલગ ખાતાઓની વહેંચણી કરે, બરાબર. કોઈક સંસદ સભ્યને શિક્ષણ મંત્રી બનાવે, કોઈક સંસદ સભ્યને કૃષિ મંત્રી બનાવે, કોઈક સંસદ સભ્ય છે એને રમતગમત મંત્રી બનાવે,
કોઈક સંસદ સભ્યને વાહન વ્યવહાર મંત્રી બનાવે. આમ જીતેલા પક્ષમાંથી એક વ્યક્તિ વડાપ્રધાન બને અને બાકીના જેનામાં જેવી જેવી ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે જેનામાં જેવી તાકાત હોય, શક્તિ હોય, એ પ્રમાણે એ વડાપ્રધાન છે એ અલગ અલગ ખાતાઓની શું કરે છે? વહેંચણી કરે છે. તો આવી રીતે આપણી જે લોકશાહી સરકાર છે એ કામ કરે છે. જો હવે આપણે મેઇન ટોપિક જોવાનો છે. બરાબર, આપણે આપણી સંસદ વિશે ભણીએ છીએ, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં પાર્લામેન્ટ કહીએ છીએ. તો આ સંસદમાં કોનો સમાવેશ થાય? સંસદ કેવા કેવા કાર્ય કરે છે? લોકસભા કેવી રીતે બને છે? બરાબર, રાજ્યસભા કેવી રીતે બને છે? તો આ સંસદ એટલે શું? સંસદના કાર્યો, સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, એના વિશે આપણે આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા આગળ આ તમારું ચેપ્ટર થઈ જાય છે, ચેપ્ટરની પણ લેક્ચર થઈ જાય છે પૂરો. બરાબર, તો આવતા લેક્ચરની અંદર આપણે સંસદ જે છે, બરાબર, એના બે જે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, એની રચના કઈ રીતે થાય તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા સુધી આપણો લેક્ચર છે એ સ્ટોપ કરીએ છીએ. કેવી રીતે બને છે સંસદ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. ઓકે, આવજો.